વિચાર 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 અને પોતાની રીતે નહીં, શાસ્ત્રો, ગુરુ અને કોઈ મહાપુરુષની શરણ તમે સ્વીકારજો. જો શરણ નહીં સ્વીકારો તો કામ નહીં થાય. શરણાગત છે ને, ઈશ્વર છે ને શરણાગતનું કામ કરે છે. તમે તમારા બાળકને મોટા કરો, દુનિયાના બધા બાળકને મોટા ન કરો, કારણ કે તમારી શરણમાં ઈશ્વરે મોકલ્યા છે. તમારા ઘરમાં પોતરા તરીકે આવ્યા છે, પોતરી તરીકે આવ્યા છે, તેની જવાબદારી હોય. ભલે આખું વિશ્વમાં કઈ બનતું નથી ને બગડતું નથી, પણ પ્રતિથિમાં બધું છે. બધાની જવાબ, બધાને મળમૂત્ર સાફ નથી કરતા. આપણે પોતાના દીકરા દીકરીનું કે પોતરા પોતરી કે જે કંઈ હોય એનું કરીએ છીએ. એમ આપણે છે ને કે ઈશ્વરના થવું પડે છે. ઈશ્વરના છીએ નહીં, ગુરુઓના છીએ નહીં, ઈશ્વરને ગુરુઓના થયા છીએ, અથવા વધુ થશું. અત્યારે ધીરે ધીરે સમય જશે એમ આપણે પોતાનું હું પરિચ્છિન્ન સમજાશે ને એમ આપણે વધુ થશું. આ આધ્યાત્મિક યાત્રા છે. એની થિયરી શીખવાથી કામ નહીં થાય. તમને એમ લાગે, તમને હું એક રેસીપી મોકલું કે આટલું આટલું મિક્સ કરીને એક સરસ મજાની રેસીપી તમે છે એ બનાવો, બાસુંદી બનાવો ને પીઓ ને પીવડાવો, બરાબર. પણ તમને એ વસ્તુ છે ને બનાવતા શીખાડી દીધી, પણ તમને એમ થાય કે હા હું હજી બીજાને આ શીખાડું, હજી બીજાને શીખાડું, એમાં તમે છે ને બનાવીને પીવાનું ભૂલી જાઓ. શીખાડવામાં આપણે ભૂલી ગયા કે એ વસ્તુ છે ને કે એ આપણે પેલા પીવા માટે છે. સમજો વાત, આવું સરસ મજાનું દ્રષ્ટાંત છે. એટલે છે ને કે એ બધાને પીવડાવતા પોતે પીવાનું ભૂલી જાય ઘણી વાર. એક સરસ મજાની ગીતની પંક્તિ છે, મને યાદ આવે છે. औरों को पिलाते रहते हैं और खुद प्यासे रह जाते हैं, वो पीने वाले क्या जाने पैमानों पे क्या गुजरी है दीवानों से ये मत पूछो, दीवानों पे क्या गुजरी है, हाँ उनके दिलों से ये पूछो, अरमानों पे क्या गुजरी है. બહુ સરસ મજાની ગઝલ છે પિક્ચરમાં.